जय सच्चिदानंद। कृपाणु देव ने बोला है कि सकल जगत है ऐठवत अथवा स्वप्न समान, ते कहिए ज्ञानी दशा बाकी वाचा ज्ञान। मतलब उसका मीनिंग क्या है? શું કહે છે? सकल जगत है ऐठवत, सकल जगत सकल जगत है ऐठवत अथवा स्वप्न समान, ते कहिए ज्ञानी दशा बाकी वाचा ज्ञान। उसका मीनिंग એટલે શું કહેવાય? કૃપાળુ દેવનું આ બે લાઈન છે. हाँ, मैं श्रीमद राजचंद्र जी में ना एक्चुअली हाँ। 10-12 साल गई थी, मतलब बोलो क्या है उनको આપ શું જાણવું છે એમાં તમારે? કે એનું મીનિંગ શું છે થાય છે એનું, એટલે આ જે બે લાઈન છે ને એનું હા. મીનિંગ શું થાય છે? કે આ જે તમને દેખાય છે એ દરઅસલ છે કે સ્વપ્નું જ છે? આ જે દેખાય છે તો આ જે દરસ તમને દેખાય સ્વપ્નું છે છે. સ્વપ્નું છે. હા. મન વચન કાયના ત્રણ દેહના સપના છે. હા. એ વાસ્તવિક નથી, દરઅસલ નથી, હમ, પણ એ દરઅસલ આપણને લાગે છે. સાચી વાત. વાત સમજાય ને? હા. હવે આ ત્રણેય સપનામાંથી બહાર નીકળશો તો તમારું કામ થઈ જશે. શું નામ તમારું? મનીષા. મનીષાબેન, જ્ઞાન લીધું છે કે નથી હા, લીધું? હા, જો 2008 જ્ઞાન લીધું તો દાદા ભગવાને તમને ત્રણેય સપનામાંથી બહાર કાઢી દીધા છે. હા, સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? હા, હવે ત્રણેય સપનામાંથી બહાર કાઢી દીધા છે, વાસ્તવિક જગતમાં મૂકી દીધા છે. Actually, એટલે બાય રિલેટિવ પણ મનીષાબેન છું, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એ સાચું છે. એવી રીતે બાય રિયલ વિપણથી શુદ્ધાત્મા છે, વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એ પણ સાચું છે. એમાં કોઈ પણ કાળે એની પર ચેકો મારી શકાય ખરો? પોસિબલ જ નથી. એવી રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? નહીં, વિચારવા જેવું એના નથી. ઉપર ચેકો મારી શકાય ખરું? નહીં, પોસિબલ જ નથી. આ સમજાય ને? હા. એટલે તમે આ મન વચન કાયના ત્રણ દેહ, ત્રણ સપના છે, ત્રણ દેહના, એ સપનામાંથી મુક્ત થઈ ગયા, સાચી. એટલે વાસ્તવિકતામાં આવી ગયા. Actually, આત્મા સિવાય બધું જ રિલેટિવ છે, વ્યવહાર દ્રષ્ટિથી છે તેમ છતાંય નથી. અચ્છા. એટલે બીજા શબ્દમાં વ્યવહાર દ્રષ્ટિ એટલે ખરેખર નહીં, હમ. Actually, અને નિશ્ચય દ્રષ્ટિ એટલે ખરેખર. right, right. વાત સમજ્યા ને? સાચી વાત. આપણે વ્યવહાર દ્રષ્ટિને ખરેખર માનતા હતા, પણ એ સ્વપ્ન હતું તમારું. Actually, વાત સમજાય કે ના right, સમજાય? right. તો દાદાએ વ્યવહાર દ્રષ્ટિ મૂક્યું એટલે ખરેખર છે, તો કે લાગે છે પણ છે નહીં. જેમ આપણે રાજસ્થાનમાં જઈએ અને 12 વાગેલા હોય બપોરના, હા. અને ગાડી ચલાવતા તો આગળ આપણને લાગે કે આ પાણી છે, હમ, હમ. એટલે હમણાં પાણી મળી જશે, હમણાં પાણી મળી જશે. હા. મળશે ખરું? નહીં, રાજસ્થાનમાં તો ના એને મળે. કયું જળ કહેવાય? મૃગજલ. મૃગજી જળ કહેવાય તમારે. હા. વાત સમજાય ને? હા. છે નહીં, હા, ભાસ. છે એવું લાગે છે પણ હા. છે નહીં, ભાસે છે. ભાસ છે. એવી રીતે આ ભાસે છે નહીં. Actually. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું મનીષાબેન છું. વાત સમજાય ને? એટલે ખરેખર નહીં. Actually. અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એ ખરેખર. દેખાતું નથી પણ તેમ છતાંય છે, હા. અને પેલું દેખાય છે તેમ છતાંય નથી. નથી, actually. વાત સમજાય કે ના હા, હા, સમજાય? right, right. તો આ વસ્તુ સમજાઈ ગઈ એટલે આ ત્રણ સપનામાંથી બહાર નીકળી ગયા અને દરઅસલ જગતમાં આવી ગયા. Right, right, right. તે મહાવીર સ્વામીએ 12.5 વર્ષ આ જ વસ્તુ કરેલી હતી તમારે. અચ્છા, okay. વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. આ સમજાય છે? એ 12.5 વર્ષ કર્યું એ વસ્તુ, તારે એમને કેવળ જ્ઞાન થયું તમારે, હા. અને તમને આ દાદાએ આપેલું જ છે. સાચી વાત. વાત સમજાય કે ના સમજાય? હા. તો હવે તમારો વ્યવહાર આનો આ જ રહેશે, અચ્છા. પણ જે રિયલી સ્પીકિંગ હતું એ રિલેટિવ સ્પીકિંગ થઈ ગયું. હા, actually. વાત સમજાય ને? Right છે. અને જે રિયલ હતું એ રિલેટિવમાં એક્ટિવ હતું, એ રિયલ તમારે જે એક્ટિવ હતું એ તમારે રિયલમાં આવી ગયું તમારે. એટલે હું એની જગ્યાએ જતું રહ્યું, મનીષાબેન એની જગ્યાએ જતું રહ્યું. જતી રહે. હવે આ તમે આવી રીતે ઉપયોગ કરીને જીવન જીવશો હમ. તો નવ કર્મ બંધ પડશે નહીં, અને જૂના કર્મમાં સમભાવ રહેશે. અચ્છા, અચ્છા, okay, okay. અને જૂના કર્મમાં સંભાવ રહ્યો તો એક અવતારે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. પણ હું શું પૂછું છું હા. કે જ્યારે જ્ઞાની પુરુષ જ્ઞાન આપે છે હા. ત્યારે આપણે જ્ઞાન તો લઈ લીધું, પણ પછી આપણે કોન્સ્ટન્ટ એ રહેતું તો નથી, પણ આપણે મનીષા છું આજ આખો દિવસ થયા કરે તો કે તમે મનીષા છો પણ એટલું તો ખબર પડે કે વ્યવહાર દ્રષ્ટિથી છે. હા, એ તો ખબર બસ પડે, એટલે બસ પતી ગયો. પણ છૂટાપણું જે કોન્સ્ટન્ટ રહેવું જોઈએ એ રહેતું નથી તમે ને? જે છૂટાપણાની વાત કરો છો ને, હા. એ ક્રમિકની દ્રષ્ટિથી વાત કરો છો. અચ્છા, ઓકે. છૂટુંપણું એટલે પેલું સુથારનો કરવતી લઈને કાપવાનું નથી. અચ્છા, ઓકે. સુથારની કરવતી લઈને કાપવાનું નથી, હા, હા, હા. પણ એના ગુણધર્મથી જોવાનું છે, એટલે છૂટાપણું હોય.
એકચ્યુઅલી ઘઉંના ગુણધર્મ ખબર પડે કે ના ખબર પડે? હા અને કાંકરીના ગુણધર્મ ખબર પડે કે ના પડે? હા. તો બે ભેગા છે તો તમને ઘઉં કાંકરા દેખાશે નહીં અને કાંકરા ઘઉં દેખાશે? નહીં તો બે ગુણધર્મથી દેખાશે કે નહીં હા, દેખાય? અલગ અલગ આ દેખાશે. છૂટા થઈ ગયા, બસ આવી રીતે છે. અચ્છા ઓકે હા હા હા, સમજ્યા ને? સાચી, એટલે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, હા મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વ થાય, એટલે ગુણથી જોવાનું છે. અચ્છા ગુણે કરી જોવાના છે. પેલા જે તમને રહેવાતું નથી એ વ્યતિરેક ગુણો છે, અચ્છા ઓકે એટલે સાથે રહેનારા નથી. હા 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 અમુક સંજોગો ભેગા થાય છે એટલે ઊભા થઈ જાય છે તમારે. હા, હા. ક્રોધમાનમાં આવેલો રાગ દ્વેષ તમારે વ્યતિરેક ગુણ ધર્મો છે, હા સાચી વાત અને સાથે રહેનારા અન્વય ગુણો તમારે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે ઘઉંના ગુણધર્મ જાણી લીધા, કાંકરાના ગુણધર્મ જાણી લીધા, હા હા એટલે હવે જુદું પાડવાનું ના રહ્યું. અચ્છા ઓકે હા 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 તો વ્યવહાર દ્રષ્ટિથી હું મનીષાબેન છું ને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. વાત સમજાય ને? અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. રહે કે ના રહે, વર્તે કે ના વર્તે, પણ એટલું તો સમજાઈ ગયું કે ના હા સમજાઈ એ ગયું? તો 100% એટલે સ્વભાવે કરીને તમે જુદા થઈ ગયા. અચ્છા ઓકે હા હવે તમને કૃપાથી આપેલું છે, હા હા એટલે ભરેલો માલ તમારા જ્ઞાન પ્રમાણે આવશે નહીં, અચ્છા છેલ્લા શ્વાસ સુધી નહીં આવે તમારે. અચ્છા ઓકે એટલે તમે જ્ઞાનની અંદરથી બહાર નીકળી ગયા છે, તન્માયકાર થઈ ગયા છે, હા, ઈ કે લાગે. ભેગાપણું થઈ ગયું, એ બધી ઈ જ ભ્રાંતિ લાગે છે. એ બધી કે ભ્રાંતિ જ્ઞાન છે. હાજર છે કે નહીં, જ્ઞાન તો લીધું છે એમ હા, એ ભ્રાંતિ confusion છે. થાય છે. વાત સમજાય કે ના હા, સમજાય? હવે એને બીજી રીતે, એટલે તમારી દાદાએ તમારે દોષ અવસ્થામાં હોય કે દ્રષ્ટિમાં દોષ હોય? દ્રષ્ટિમાં હોય છે. વાત સમજાય? તો દ્રષ્ટિ નિર્મળ થઈ કે ના થઈ? હા એ 100% એટલે હવે જેમ છે તેમ જોવાનું છે કે સુધારવાનું છે? નહીં જોવાનું છે જેમ છે જોવાનું તેમ છે જોવાનું છે, સુધારવાનું નથી. ના સુધારવાનું એને એને કાઢવાનું પણ નથી અને એને પકડવાનું નથી. જેમ હા, છે તેમ સાચી જોવાનું છે તમારે બધું શું. હા, right, પણ right. ક્યાંને ક્યાંક ક્રમિક માર્ગનો અભ્યાસ છે, એટલે એને ખસેડવા જઈએ છે અને ખસતું નથી, અચ્છા એટલે લાગે કે આ જ્ઞાનમાં રહેવાતું નથી ને મનીષાબેન થઈ જવાય છે બધું. રિયલી હા, સમજે ને? તો સાચી કે એને ખસેડવાનું નથી, પણ ક્રમિકની તમારે જે બંધાણ છે એના આધારે તમે ખસેડવા જાઓ છો. ખસેડવા નથી, એને ગુણ ધર્મથી જાણી લેવાનું છે. અચ્છા અચ્છા વાત સમજાય ને? હા હા હવે નિરંતર છે તો નિરંતર સમજાયું કે ના? તો તમારી સમજણ ભૂલવાળી થઈ કે ભૂલ વિનાની થઈ? નિરંતર મતલબ ભૂલવાળી છે. તો કે તમને દાદા આપેલા તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ. હા હવે એ તમારી દ્રષ્ટિ જે મળવાળી હતી એ નિર્મળ કરી આપી. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય કે ના બની હા, જાય? એ આ બાજુ આંગળી ચીધી કે આ મારા મમ્મી છે એટલે તમારે દીકરી થવું પડે કે થઈ ગયા? થઈ ગયા આ બાજુ આંગળી ચીધી કે મારા હસબન્ડ છે એટલે તમારે વાઈફ થવું પડે કે થઈ ગયા? થઈ ગયા આ બાજુ આંગળી ચીધી કે મારી દીકરી છે એટલે તમારે મધર થવું પડે કે થઈ ગયા? થઈ ગયા થઈ આ નિરંતર થઈ ગયું. સાચી વાત છે. બીજી રીતે નિરંતર કરવાનો ભાગ નથી રહેતી, એને ગુણધર્મથી તમારે છે. અનંત આજ્ઞાઓને જાણવામાં પરિણમેલી અનંત્ય વસ્તુમાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. વાત સમજાય કે ના સમજાય? હા સાચી વાત પણ જેમ જેમ તમે સત્સંગના ભેડામાં રહેશો ને પ્રશ્નોત્તરી કરશો ને ખુલાસા લેશો તો પછી આ બધી વસ્તુ આવશે. અત્યારે જ્ઞાની પુરુષે એમના પ્રયોગમાં જોયું છે ને સિદ્ધ કર્યું છે, આપ્યું છે, એટલે આપણે અત્યારે રીતે કરીએ છીએ. પણ સત્સંગના ભેડામાં રહીને તમે ખુલાસા લેશો કે સમાધાન લેશો પછી આ વાક્ય બધા ચેતનવંતા થઈ જશે. અચ્છા ઓકે રાઈટ વાત સમજાય કે ના હા, સાચી સમજાય? વાત છે, સાચી અને નિરંતરતાની પરિભાષા સમજવી હોય તને એક પ્રશ્ન પૂછું કે તમારા ઘરથી રેલવે સ્ટેશન 5 કિલોમીટર દૂર છે, તો તમને 5 કિલોમીટર દેખાય તો સ્ટેશન જશો કે નહીં દેખાય તો જશો? નહીં દેખાય તોય જઈશ. હવે નહીં દેખાય તો અથડાશો નહીં? મનીષાબેન, નહીં દેખાતો અથડાશો નહીં? નહીં નહીં કેમ નહીં અથડાવ? કારણ કે દેખાતું જ નથી તમને. અચ્છા હા નથી દેખાતું તો અથડાશું. ચલો 5 કિલોમીટર નથી દેખાતું, અહીં જો જવાબ આપવાનો આગળ છે, પણ જઈશ તો દેખાઈશ ને થોડું તો થોડું 5 કિલોમીટર નથી દેખાતું પણ 4 કિલોમીટર દેખાય ખરું? હા નહીં તો કે ના, તો Starting 3 નો- કિલોમીટર દેખાય ખરું? ના તો 2 કિલોમીટર દેખાય ખરું? નહીં તો 1 કિલોમીટર દેખાય ખરું? હા એક તો અડધો કિલોમીટર દેખાય ખરું? અડધો કિલોમીટર દેખાય. તો કે અડધો કિલોમીટર ના દેખાય ને 5 કિલોમીટર પણ ના દેખાય, પણ 20 મીટર દેખાય કે ના દેખાય? હા તે કુદરતી ક્રમ કેવો છે હા હા કે 20 મીટર ચાલશો એટલે તરત જ 20 મીટર બીજું સ્ટેપ આવી બાય જશે. સ્ટેપ તો 20 મીટર દેખાય છે માટે 5 કિલોમીટર તમારે જવું હોય તો પહોંચી જવાય કે ના પહોંચી જાય? પહોંચી જવાય. ખાલી એક ફૂટ દેખાય ને 1 ઇંચ દેખાય તો પહોંચી જવાશે. હા આ નિરંતર થઈ ગયું. આ નિરંતર થઈ. એટલે શું થઈ ગયું? તમારી દ્રષ્ટિ નિર્મળ કરવાની રહી. તો દાદાએ તમારી દ્રષ્ટિ નિર્મળ કરી કે ના કરી? કરી 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 100%. હવે એ ચશ્માનો ઉપયોગ ના કરો, એ 5 આજ્ઞાનો ઉપયોગ ના કરો
તો તમને લાગશે કે કાચા પડી ગયા કે આમ છે કે તેમ છે હા. ફલાણું છે. સાચી એટલે 5 આજ્ઞાથી એ જોઈ લેવાનો છે. એ જે વ્યવહાર છે, એ જે અવસ્થા છે, 5 આજ્ઞાથી જોઈ લેવાની છે હા સાચી કે વાત બીજું કઈ કરવાનું છે. છે. નહીં એ જ 5 હવે આજ્ઞા એ રીતે જોવાનું છે, પણ તેમ છતાંય એ જોવાતું નથી. સાચી કારણ વાત કે અનંત અવતારનો ક્રમિક માર્ગ લઈને આવ્યા છો આપણે. હા સાચી વાત છે વાત સમજાય કે ના સમજાય? right. એટલે ક્રમિક રીતે જ અક્રમની આરાધના કરવા જશો એટલે એ પ્રમાણે નહીં થાય, એટલે તરત જ મય પ્રશ્ન થશે. પ્રશ્ન થશે રાઈટ છે વાત સમજાય કે ના હા નહીં સમજાય? રાઈટ છે પણ જો ગુણોથી જોશો કે ઘઉંના ગુણધર્મ આ છે ને કાકડાના ગુણધર્મ આ છે, તો બે ભેગા છે પણ તેમ છતાં બે તમને જુદા દેખાશે. છૂટા છે સાચી વાત. વાત સમજાય કે ના હા સમજાય? સમજાય સમજાય આત્મા સ્થૂળ છે. હું પ્રશ્ન કરું છું, આત્મા સ્થૂળ છે નહીં આત્મા તો તો આત્મા સૂક્ષ્મ સૂક્ષ્મ છે? છે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તો છે કે આત્મા સૂક્ષ્મતર છે? સૂક્ષ્મતા એ તો તો કે સૂક્ષ્મતમ છે. સૂક્ષ્મતા છે વાત સમજાય ને? એટલે પછી આત્માનું વર્ણન છે ને કે ટંકુત કીણવત એવો શુદ્ધાત્મા છે. તો ક્યાંય કાચા પડે ખરા? ના ના પોસિબલ પણ ક્યાંય એ વસ્તુ વપરાતી જ નથી. એનો ભાગાકાર ગુણાકાર કરી જ નથી શકતા આપણે. હા સાચી વાત છે વાત સમજાય કે ના સમજાય? હા હા રાઈટ આપણે ક્રમિકની પરંપરા લઈને આવ્યા છે ને એ રીતે જ કરીએ છીએ. એકચ્યુઅલી એટલે એટલે ત્યાં કન્ફ્યુઝન થાય છે એટલે ત્યાં આગળ પછી આ તમને કન્ફ્યુઝન પ્રોબ્લેમ થાય આવે છે છે. ક્વેશ્ચન્સ આવે છે કારણ કે આત્મા સૂક્ષ્મતમ છે, એને હા, અગ્નિ બાળી ના શકે. અગ્નિ સ્થૂળ છે. સાચી વાત છે વાત સમજાય કે ના Right સમજાય? હવે આ સમજાઈ ગયું તો પછી આ નિરંતર થઈ ગયું કે ના થઈ ગયું? હા હા સાચે જ્ઞાની પુરુષે તમારે કોઈ આપણને અક્કલ વિનાનો કહે છે તો તરત જ જ્ઞાન ક્રિયાકારી થાય છે. હા થાય છે એક અજ્ઞાની છે આપણને કહે છે તો જ્ઞાન ક્રિયાકારી. આ તો જ્ઞાની પુરુષ છે. જો આજે સવારે અને બપોરે જે આપણે બધું ગાયું, સિમંદર સ્વામીના પદો ગાયા, કેટલું મસ્ત વાતાવરણ હતું. હા સાચી વાત છે વાત સમજાય ને? હા રાઈટ રાઈટ કે કોઈ અજ્ઞાની તમને એમ અક્કલ વિના કહે છે તો અસર થઈ જાય, હા, આખો સર. દાખલો ગણી જાય છે. હા સાચી અને આ તીર્થંકરનું એક વાક્ય કે દાદાનું એક વાક્ય આપણને સ્પર્શતું જ નથી. સ્પર્શ પડતું નથી એટલે કેટલી બધી જે લોક સંજ્ઞા અજ્ઞાન. ભાગ ભજવે છે આપણને. સાચી વાત છે વાત સમજે ને? હા હા રાઈટ તમને સ્વસંજ્ઞા ખુલ્લી કરી આપી છે, સાચી વાત છે લોક સંજ્ઞા ભાગ ભજવે છે. એટલે ત્યાં આગળ આ બધી વસ્તુ એને સમાધાન થયું કે ના હા થયું? ના ના થયું કોની સાથે? 100% પૂછો, થયું વાતચીત કરો. જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. માંગતા હતા પિંડે સો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ એટલે શું? હા, એ જાણીને શું કરવું છે તમારે ડોક્ટર સાહેબ? એ તમે શું કહેતા હતા એ જાણવું હતું. એની તો પાછળનો કીધું ને, આશય શું? નિમેશ આનંદજીએ ઊભા કરીને બતાવ્યું ને, પિંડેશો બ્રહ્માંડ અને બ્રહ્માંડ સો પિંડ. તમારે નહીં સમજાણું. એમણે તો રિપ્રેઝેન્ટેશન બતાવ્યું કે હાથ પગ છૂટા, આમ હાથ કમરે રાખ્યા અને પગ છૂટા પડ્યા. ના ના કરવાની જરૂર નથી, ખ્યાલ છે તમે. એ તો- એટલે વિડીયો રેકોર્ડિંગમાં છે ઇમેજી. આ જેમ નિમેશ આનંદની શૈલી છે એવી તમારી જુદી છે. હું જાણીને શું કરું છે એમની વાત તમે શું કીધી એ જાણવું હતું. એ ઉભા રહ્યા ને બધું કર્યું એ નથી જાણવું. તમે શું કહેવા માંગતા હતા, તમારો આશય શું હતો પિંડેસો બ્રહ્માંડનો, એની પાછળ જાણવું હતું. નિમેશ આનંદજીએ સત્સંગ માન્યતા ઉપર કર્યો કે ના કર્યો? હાજી. એક માન્યતા એટલે ખાલી હું ડોક્ટર છું એ માન્યતા થઈ કે ના થઈ? હાજી. એ માન્યતા છે તમારે. વાત સમજ્યા ને? એ માન્યતા પ્રમાણે પછી તમારે અમુક વસ્તુ બનવાની કે નહીં બનવાની, તમારે એ પ્રકારનું મન વચન કાય અને દેહ ને બધું બનવાનું કે નહીં બનવાનું. બનવાનું. એટલે એક રોંગ બિલીફ છે. એટલે એને જેમ પેલું કહેવાય ને વ્યવહારમાં કે તળાવની અંદર એક કાંકરી નાખે તો શું બને? એટલે વમળ ફરે, ઓલા રિપલ્સ ફરે તો પાણીમાં. કે પહેલા કેન્દ્ર બને, હા. એ પિંડ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? અને વર્તુળ બને એ બ્રહ્માંડ કહેવાય તમારું. એટલે ખાલી હું ભાવિનભાઈ છું. તમે ભાવિનભાઈ છો કે તમારું નામ છે? નામ છે સાહેબ. તમારું નામ છે, પણ નામ છે એવી રીતે વર્તો છે કે મારું નામ ભાવિન ને હું જ ભાવિનભાઈ છું. હું જ ભાવિન છું. એવી રીતે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય. તો તમે નિમિત્ત નૈમિત્તિક કરતા છો કે સ્વતંત્ર કરતા છો? નિમિત્ત નૈમિત્તિક. પણ તેમ છતાં નિમિત્ત નૈમિત્તિક કરતા તરીકે જ્ઞાન હાજર થાય છે કે હું સ્વતંત્ર કરતા છું. સ્વતંત્ર કરતા આ તરીકે પિંડ હાજર થઈ થાય છે. ગયું, આ બિલીફ થઈ ગઈ. આ બિલીફ થઈ ગઈ. હા સમજ્યા ને? એટલે એના આધારે પછી મન વચન કાયા અને આ ભાવિનભાઈ બન્યા એટલે તમારે. આજે વર્તુળ કહો છો એ બ્રહ્માંડ કહો છો. એટલે આમ હા, એટલે પિંડેશો બ્રહ્માંડ તમારે. એટલે સેન્ટર બન્યું એટલે પછી સર્કલ બને. સર્કલ તમારે બને. જ્યાં સુધી માન્યતાઓ છે, રોંગ બિલીફ છે તમારે, ત્યાં સુધી એ રીતે તમારે પિંડેશો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ તમારે. વાત સમજાય ને? આ દાદાએ તમારે આખું ઉડાડી દીધું, બાય રિલેટિવ પણ ઉડાડી દીધું. વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવિનભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. જગતની અંતર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ ત્રણ વસ્તુ કરશો એટલે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાનો થશે.
હાજી ફાઇલોનો સંભાવ નિકાલ કરો એટલે શુદ્ધાત્મા ચોપડામાં રકમ જમા થશે. એટલે આ આખું તમારે પિંડેશો બ્રહ્માંડ બ્રહ્માંડ પિંડ આખું ભેદી નાખશો. તમારે બેટી નાખશો. એ લક્ષ્ય તમારું જે છે એ ભેદી નાખશો તો કેવળ ખુલ્લું થશે તમારું. બેસ. એટલે જ્યારે દાદા તમને જ્ઞાન આપે ત્યારે કેવળ જ્ઞાન જ આપે છે. જી સ્વામીજી. હા, સમજ્યા ને? પછી એક કલાક પછી ઉતરી જાય છે. તમારું કેવું ડેવલપમેન્ટ છે, કેવી પુણ્ય લઈને આવ્યા છો એ ત્યાં જઈને અટકે છે. પછી ત્યાંથી તમારે આગળ વધવાનો ભાગ રહે. એ 5 આજ્ઞાથી આ બધા વ્યવહારો તમારે જોવાના રહે છે અને કરવાના રહે છે બધું. એ રહ્યું એટલે ધારો કે 300 ડિગ્રી અટક્યું તો હવે 60 ડિગ્રી બાકી રહી. જી. એ 5 આજ્ઞાના ઉપયોગપૂર્વક વ્યવહાર કરો ભાવિનભાઈ, હાજી. તો 300 માંથી 301 થાય, 2 થાય, 10 થાય, 15 થાય, પછી એમ કરતા કરતા કેવળ સુધી પહોંચી જાય તમારે. જી. વાંચો ને એને. એટલે આજે જે નિમેશાનંદજીએ જે રીતે માન્યતા ઉપર વાત કરી, વાંચો ને એને, તે બધે ઠેકાણે કે ને કે ભાઈ તમારે અત્યારે જે લઈને આવ્યા છે બધી સમજણ તમારી ભૂલવાળી છે, કંઈક ને કંઈ ભૂલવાળી છે. હાજી. વાત સમજાય ક્યાં સમજાય? એની રૂટ સુધી ગયા નથી. બરાબર છે. એ રૂટ સુધી જાઓ તો દાદાએ રૂટ સુધી તમને આખું જ્ઞાન આપેલું છે. સત્સંગના ભેડામાં રહી અને પૂછીને બધું કામ કરી લેવા જેવું છે. હાજી. ભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાણી. એટલે પિંડ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? આ પિંડેશો બ્રહ્માંડ સમજાવો. બીજું ઊંધું જે બોલ્યા બ્રહ્માંડસો પિંડ એ શું હતું? હા, એટલે પછી ચાર્જમાંથી ડિસ્ચાર્જ થાય, ડિસ્ચાર્જથી ચાર્જ થાય તમારે. ઓકે. વાત સમજ? એટલે દ્રવ્યમાંથી ભાવ થાય અને ભાવમાંથી દ્રવ્ય થાય, ભાવમાંથી દ્રવ્ય થાય, દ્રવ્યમાંથી ભાવ થાય, આમ ચાલ્યા જ કરે સમાજ. સમજાણું. એટલે જન્મ અને મરણ, મરણ ને જન્મ ચાલ્યા જ કરે બધું. જ્યાં સુધી જીન અને જીનેશ્વરનો ભેટો ના થાય ત્યાં સુધી આ ચકરડા ચાલ્યા જ કરે. વાત સમજ્યા કે ના? સમજાણું સાહેબ. જીન એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન અને જીનેશ્વર એટલે સિમંદર સ્વામી અરહિંદ પરમાત્મા. આ 2 જણનો ભેટો થાય તો પછી આ જન્મ મરણના ચક્રાઓમાંથી મુક્ત કરી શકે. બાકી કોઈ બીજું કરી ના શકે. બધા શુભાશુભ ધર્મ આપે. જી સ્વામી. શુદ્ધ ધર્મ તમને જીન અને જીનેશ્વર જ આપી શકે, બીજા કોઈ ના આપી શકે. બરાબર છે. ભાવિનભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ સ્વામીજી. સમાધાન થયું કે ના? ખૂબ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગત્સુ કુમારનું જે કીધું ને શુદ્ધાત્મા બોલીએ નહીં ચાલે, હા, હવે શુદ્ધાત્મા રૂપ થઈ જવું પડશે. બરાબર એટલે ઈ શું શુદ્ધાત્મા રૂપ થઈ જાય એટલે કેવી રીતે? એટલે જેમ જેમ તમને આવે એટલે પછી શું થાય છે? ગુફામાં જતા રહો કે ના જતા રહો? તમારે બહારના ભાગમાં પછી ના રહો, સમીરના ભાગમાં ના રહો. પહેલા શબ્દથી બોલો, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા, શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? પણ પછી તમારે બચવાનો ઉપાય ના હોય તો શું કરો તમે? તમારા પોતાના સ્વરૂપમાં જતા રહો. તમારે કેવી રીતે જવાનું? ના, એને જતા જ રહો, એના મેં જ જતા રહો. વરસાદ આવે, વાત સમજાય ને? પલળાય કે ના પલળાય? તો તમે પલસડો કે દોડીને કોઈ ઠકાણે છત નીચે જતા રહેશો? દોડીને બાય ડિફોલ્ટ જ થઈ જશે. તમારે બાય ડિફોલ્ટ જ થઈ જશે. તકલીફ આવી એ તરત જ તમે તમારા સ્વભાવમાં આવી જશો. એટલે ગત્સુ કુમાર જેવા તો અત્યારે સંજોગ ન હોય, હા, તો અત્યારે જે આપણા સંજોગો હોય એમાં ક્યારેક એવો બહુ મોટો જે પ્રોબ્લેમ થાય હા. ત્યારે શુદ્ધાત્મા રૂપ તો થવાતું નથી. તો કે શુદ્ધાત્મા થવાનું નથી, છે જ તમે. હા, ખાલી સમજ કરવાનું છે. શુદ્ધાત્મા થવા જશો તો ક્યારેય શુદ્ધાત્મા થવાશે નહીં. તમારું નામ 50 વર્ષની ઉંમર પછી પાડેલું નહીં, તો સામે તો છઠ્ઠીએ જ પાડે કે બીજે તમે પાડે? છઠ્ઠીએ જ પડે. તો એની માળા કેટલી જપી છે તમે? અત્યારે 50 વર્ષ સુધી તો કે જપી જ નથી. કારણ કે 2-3 વર્ષ સુધી તો બોલતા જ નથી થતા તમે. હા, પણ લોકો સમીર સમીર કરીને બોલાવો એટલે તમને સાયકોલોજી ઇફેક્ટ ઊભી થાય કે હું સમીર છું. ઓકે. અને પછી એવી તો વર્તે તમારે. વાત સમજાય કે ના સમજાય? એમાં કશું શુદ્ધાત્મા થવાનો ભાગ નથી, છો જ. એટલે શુદ્ધાત્મા જો આપણે રિટર્ન કર્યા કરશું તો સાયકોલોજીકલ ઇફેક્ટ થશે. તો કે અત્યારે તમને આ કૃપાથી આપેલું છે, હા, કૃપાથી આપેલું છે એટલે તમારે આ પ્રયોગ કરવાનો ભાગ રહ્યો. હા, સમજાય ને? એટલે સમીરની જે કંઈ પણ બધી અસરો છે એની સામે આ કાઉન્ટર મૂકીએ છીએ આપણે કે વ્યવહાર દ્રષ્ટિથી હું સમીર છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. હા, સમજાય ને? એવી રીતે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. તો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એટલે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય છે.
પછી આમાં ચાનો દાખલો ગણો, બીજો ત્રીજો દાખલો ગણો, પછી ત્યાં ખબર પડે કે વ્યવસ્થિતનું કાર્ય શું છે, કે તોડફોડ કરવાનું પણ કાર્ય છે અને સપ્લાય કરવાનું પણ કાર્ય એનું છે. એટલે ધીમે ધીમે તમારે અંદર સમજાય તમારે, એટલે પછી એ રીતે ક્રિયાકારી થાય તમારી. હા સમજે ને? તમે શુદ્ધાત્મા કરો તો એ રીતે નહીં થાય. તમારી આ સત્સંગના ભેડામાં તમારી સમજણ ભૂલ વિનાની થશે. હવે જેવી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તરત જ એ થશે. એટલે જેમાં કોરોના આવ્યો ને સમીર, હા વાત સમજાય કે ના સમજાય? તો બહુ જ લોકોના ફોન આવ્યા, બહુ જ ફોન આવ્યા, અને ખાલી 2 મિનિટ કે 5 મિનિટ વાત કરીને તો ભય, શંકા, આકુરતા, વ્યાકુરતા બધું જતું રહે બધી વસ્તુ. પણ એવું નથી કહેવા માંગતા હવે બધું તમને કોરોના આવે જ બધી વસ્તુ છે, પણ અનુકૂળતા આવે એટલે ત્યાં કાચું પડી જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બાકી કોરોના આવ્યા ને તો 18, 20 કલાક સુધી વાતો થતી હતી. કોઈ જોડે અડધો કલાક, કોઈ જોડે કલાક, પોણો કલાક. આગળ તમારો પણ ફોન આવ્યો તો ને કઈ વાત થયેલી. હા થઈ. હા સમજ્યા ને? તો બધું જુદું પડી ગયેલું અને બધું જે કર્યું, પણ જેવું કોરોના ગયું ને રાત થઈ ગઈ પછી પાછું પોતાના જે પ્રકૃતિ સ્વભાવને જ પોતાનો સ્વભાવ માનવાનો ભાગ થયો તમારો. બરાબર. હા સમજ ને? બાકી બધું ઘણા બધા લોકોની જોડે મારે વાત થઈ, તે બધાને દાદાનો ઉપયોગ, પ્રતિક્રમણો આ બધું કર્યું અને બધું સરસ થઈ ગયું બધું. હા સમજે ને? એટલે આ તો એક દાખલો છે કે ભાઈ આવી રીતે હું શુદ્ધાત્મા છું ને આ જુદું છે. પછી ખબર પડે કે ભાઈ હવે આ બધી વસ્તુ કરવાથી કંઈ મેળ પડશે નહીં. એટલે શું થઈ જાય? હું છું જ, છું જ. આ જ નથી, આમ ન હોય મારું સ્વરૂપ, એનાથી જુદો એવું શુદ્ધાત્મા છું. વાત સમજે કે ના સમજાય? અને તરત જ જ્યારે દુઃખ પડે ને એટલે તરત જ એ પોતે પોતાના સ્વભાવમાં આવી જ જાય. બાય ડિફોલ્ટ જ છે, આ નિયમ જ છે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? શા માટે? અત્યારે હું સમીર છું, એ ગાઢ ઉગાડ થયેલું છે. એ સમીરને કંઈ પણ બીમારી થાય એટલે તરત જ ડૉક્ટર પાસે જશે. હવે એને ખબર છે કે ડૉક્ટરનું મૃત્યુ આવે ત્યારે ડૉક્ટર એનું મૃત્યુ રોકી નથી શકતા, પણ તેમ છતાં તમને શ્રદ્ધા છે કે ડૉક્ટર પાસે જાઓ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. વાત સમજાય ને? એવી રીતે તમને જે ડૉક્ટર માટે છે, અથવા તો હું સમીર છું હું નિશ્ચય થઈ ગયો, એવી રીતે વ્યવહાર દ્રષ્ટિથી હું સમીર છું ને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. પછી હું શુદ્ધાત્મા છે એવું બોલવું નહીં પડે. આ ન હોય મારું સ્વરૂપ છે એવું નહીં બોલો, એનાથી જુદો છે એવું બોલવું નહીં પડે. વરસ છે જ તમને બધી વસ્તુ. વાત સમજે? પણ અત્યારે આ પ્રયોગ કૃપાથી આપેલો છે, ઉતરતા કાળ છે, મન વચન કાયનો એકાત્મ યોગ નથી. એટલે અત્યારે આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અત્યારે પુણ્ય લાયા છે તો એ અનુકૂળ છે, તો એટલું તમે મજબૂત કરી લો એવું કહેવા માંગે છે સમીર. વાત સમજાય કે ના સમજાય? ઓકે ઓકે. એટલું મજબૂત કરી લો એવું કહેવા માંગે છે. બરાબર. એટલે તો આપણે આ પર્યુષણ ઉજવીએ છીએ, જૈનોની રીતે નથી ઉજવતા, આપણે અક્રમની રીતે જ ઉજવીએ છીએ. એવી રીતે જન્માષ્ટમી છે કે ગુરુ પૂર્ણિમા છે, અક્રમની રીતે જ ઉજવીએ છીએ. એ કવિરાજના પદો એવા છે, આપતા પુત્રોના બધા સત્સંગ એવા છે, દાદાના પણ સત્સંગ એવા છે. એટલે કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની થાય. જેવી સમજણ ભૂલ વિનાની થાય એટલે એ ક્રિયા કરવી ના પડે, એ ક્રિયા થઈ જાય. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે, અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. બરાબર. એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એ હાજર કરવાનું ના, એ હાજર જ થઈ જાય. થઈ જાય બાય ડિફોલ્ટ. જેમ અત્યારે ગાઢ અવગાઢ થઈ ગયું છે, હું સમીર છું એટલે એ પ્રકારનું જ્ઞાન હાજર જ થઈ જાય છે. બરાબર. એ રીતે બાય રિલેટિવ પરથી સમીર છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ જેટલું ગાઢ અવગાઢ થયું એટલે પછી હું શુદ્ધાત્મા છું બોલવું નહીં પડે, વર્ષે જ તમને એ નોખું જ થઈ જશે તમારું. આપની પાસેથી ઘણીવાર આ વાત સાંભળી છે કે દાદા ભગવાનનો જે એક્સિડન્ટનું વર્ણન આપણે કરેલું ને મોઢા ઉપર બધું લોહી જામી ગયેલું, તેમાં આપે કીધું કે જે આને જાડે છે એ જ્ઞાની પુરુષ છે અને જે જુદો રહે છે એ ન્યારો નિરાળો છે. એ વાત, એ જે ત્રીજી વાત જે આપણે કરી ને એ બાઉન્સર ગઈ, નહીં સમજાણી. એ ન્યારો નિરાળો એટલે શું? એ વર્ડ જ નહીં સમજાણો. આ કમળને જોયું છે કે નથી જોયું? સાહેબ જોયું છે. એ ક્યાં ગળી રે? કાદવમાં હોય. હા, એટલે એ કાદવ એને કશું કરે છે ખરું? ના કરે, કમળને કશું ના બહાર કરે. નીકળી જાય. એ ન્યારો નિરાળો હોય તમારે. જ્ઞાની પુરુષ એવો હોય, એમને જગત આખું જેમ છે તેમ જાણી લીધું હોય, જે છે જોઈ લીધેલું હોય બધી વસ્તુ. એટલે અનુભવ દશા છે ન્યારો નિરાળો. હા, એટલે એને આખું છૂટાપણું જ હોય તમારે, એટલે કરવાનું કઈ ન હોય, કશું કરવાનું ના હોય. આ તો એક સંજોગ એવો બન્યો
સંજોગ એક બન્યો, વાત સમજાય ને. હાજી અને યોગાનું એક મારે ત્યાં મારું હવાપણું હતું, હું ત્યાં હતો. હાજી શોભાયાત્રા ચાલતી હતી ત્યારે પણ હું હતો, વાત સમજાય ને. પછી જ્યારે આવી રીતે આ કીધું ત્યારે પણ હું ત્યાં હતો, વાત સમજાય ને. એવી રીતે ત્યાં દર્શન માટે બોલાયા ત્યારે પણ હું ત્યાં હતો. પછી બધી વ્યવસ્થા એ થઈ તો ઊભા થઈને લઈ જવાનો ભાગ હતો ત્યારે પણ હું ત્યાં હતો. ખુરશી ઉચકી આગળ જ હતો હું, વાત સમજાય ને. હાજી અને હું ગાડીમાં બેઠો પછી બહાર જ ના નીકળાય. હાજી ત્યારે ગાડીમાં જ દાદાએ મને પૂછ્યું કે આ મેચિંગ કેવી રીતે કેવું છે એમ કે. પેલું ધક્કા મુક્કી કરીને જોયું તમારે, વાત સમજાય કે ના સમજાય. એટલે એક સામાન્ય ભાવ જોઈને તરત જ જવાબ આપી દીધો. એટલે ફરતીથી પૂછ્યું તો અમારી એક એવી સમજણ ખરી કે જ્ઞાની પુરુષ પુનરુક્તિ ના કરે. પુનરુક્તિ એક સમય પણ તમારે એ પોતે આત્માથી બહાર નીકળે નહીં, તમારે નિરંતર આત્મામાં હોય. અને આ તો વ્યવહાર આવે એટલે જેમ કે ને સત્સંગ કરે તો અમે સહેજ અમારા પોતાના સ્વરૂપમાંથી નીચે આવીએ. શબ્દ આવ્યો ને, શબ્દ તમારે આત્માનો, આપણે શબ્દમાં આત્માનું વર્ણન ના થઈ શકે તમારે, એટલે એટલો નીચો આવ્યો કહેવાય. વાત સમજે કે ના સમજાય. એટલે થયું કે ભાઈ આ કંઈક છે. એટલે પછી જરા વિગતે જોયું તો જે કોટ પહેરતા હતા એની જગ્યાએ કોટી પહેરેલી હતી અને એનો કલર ને પેલું બધું મેચિંગ ને બધી વસ્તુ બધું જોયું. એટલે મેં કીધું બહુ સરસ મેચિંગ છે. એટલે તરત જ એક્સિડન્ટનો ભાગ બતાવ્યો કે આ મેચિંગ કેવું લાગે છે, હા સમજાય ને. હાજી હા તો જે રીતે મા બાપના સંસ્કાર હતા, સાધુ ભગવંતોનો પરિચયમાં આવ્યા હતા અને જે રીતે બધો ધર્મનો અભ્યાસ કરેલો અને જે સાધુ ભગવંતો કે મા બાપ છે કે વડીલો આપણને જે વિતરાગો વિશેની વાતો કરે, વર્ણન કરે ને, તો એ વાતોમાં જ આપણને પોતાને વૈરાગ ઊભો થઈ જાય અને દીક્ષા લેવાનું મન થાય. પણ એ બધી શબ્દોમાં બધી વર્ણન હતું, બધી વસ્તુ શબ્દોમાં જોયેલું નહીં, પણ તેમ છતાંય વૈરાગ ઊભો થાય ને દીક્ષા લેવાનું મન થાય. અને આ તો જોયું એટલે બોલાઈ ગયું મારાથી કે દાદા શાસ્ત્રોમાં વિતરાગો વિશેનું વર્ણન લખેલું છે કે વિતરાગો આવા હોય, વિતરાગ વાણી આવી હોય, એનું મન આવું હોય, એનો વ્યવહાર આવો હોય. આ તો જોયું. એટલે દાદાએ સીધું કીધું કે જેવો જોવે એવો થઈ જાય. એટલે હવે મારે બીજું આડોઅવળું જોવાનું નહીં. એટલે જો આ પદ કાઢ્યું ને, આપણે દાદા ભગવાન વિના બીજું કશું જોવું નહીં. એટલે જેવો જોવો એવો થઈ જાય. એટલે બીજું કોઈ મહેનત મજૂરી કરી જ નથી. બસ આપણે પેલું હોય ને ગુલાબ હોય, આજુબાજુ કાંટા હોય, પણ આપણે હળવે લઈને આપણે ગુલાબ કાઢી નાખવાનું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય. હાજી એવી રીતે કેરીનો રસ હોય તો આપણે બધું અંદર ગોટલા ને છૂછા ને બધું હોય તો આપણે ઘણું લઈને કે પેલું લઈને કરીને આપણે કેરીનો રસ એ કરી દેવાનો. એવી રીતે લીંબુ હોય તો એના બધા બિયા હોય, બધી વસ્તુ. વાત સમજાય. એટલે આપણે પેકિંગ ના જોતા આપણે અંદરનો માલ છે આપણે જોઈ લીધો. એટલે જેવો જોવો એવો થઈ જાય. એટલે આપણે આ જે ક્રમિક માર્ગમાં જે અભ્યાસને સ્વાધ્યાય કરી એવો કરવાનો ભાગ નથી આવ્યો. હવે દાદાએ આપણી દ્રષ્ટિને નિર્મળ કરી આપી. એટલે જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય. હવે જેમ છે તેમ દેખાય. એટલે જેમ છે તેમ સમજાય પણ કે ના સમજાય? સમજાય. હવે સમજણ તમારી ભૂલવાળી થાય કે ભૂલ વિનાની થઈ જાય? ભૂલ વિનાની થઈ ભૂલ વિનાની થઈ જાય. એટલે આખું તમને કેવું છે કે ભૂલો જોવાનું બંધ થઈ જાય. પૂર્વે બધી ભૂલો કરી હોય તો એનું ફળ આવે છે તો એ રીતે આપણી ભૂલ દેખાય. એટલે એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે નવું કર્મ બંધ પડવાનું નહીં, રહે નહીં. અને જૂના કર્મમાં સંભાવ રહે તમારે. એટલે એક અવતારે બે અવતારે આપણું કામ થઈ જાય. વાત સમજાય ને? એટલે આ વસ્તુ જોઈ. એવી તો ઉતારા ઉપર આવ્યા તમારે. તો મહેશભાઈના કાકા હતા અને દાદાને બે પેઢીએ કંઈક સગું થાય તમારે. એટલે મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું. તો દાદા બહાર નીકળ્યા ને કીધું કે આ તમે મારા દર્શન કરવા આવો છે, મારો પુણ્યનો ઉદય કર્મ છે. આ મને એક્સિડન્ટ થયો અને આ બધું થયું, અમારો પાપનો ઉદય કર્મ છે. આ બેને આ જોવે જાણે એને જ્ઞાની પુરુષ કહેવાય. અને ન્યારો અને નિરારો રે એને દાદા ભગવાન કહેવાય. એને કંઈ લેવા દેવા જ નહીં બધી વસ્તુ. વાસ્તવ ને કે ના સમજાય? એટલે આ રીતે આખું બધી વસ્તુ એ તમને પણ આ બધી વસ્તુ રહે છે જ. પણ તમારી જે પુણ્ય છે કે તમે લઈને આવ્યા છો, બુદ્ધિના આશ્રમે લઈને આવ્યા છે કે મારે ડૉક્ટર બનવું છે, મારે માન જોઈએ, સન્માન જોઈએ, લોકો મને ઓળખે, લોકો મને પૂજે, મારા પૈસા જોઈએ. હાજી. એટલે આ સરળ વસ્તુ તમને અઘરી લાગે છે. અને ડૉક્ટર થવું માન જોઈએ છે એ બધી વસ્તુ તમને સરળ લાગે છે બધી વસ્તુ.
હાજી પછી એને સાચવવા માટે તમારે બધું સામ દામ દંડ ભેદ ને બધું કોઠા કબાડા કરવા પડે છે, એ ખબર ના પડે બધી. ના પડે બરાબર. હા, સમજે ને? એટલે તમારી જે સમજણ છે આ વસ્તુ જે વિનાશી વસ્તુમાં વપરાય છે, એટલે વિતરાગની વાત સરળ હોય આપણને અઘરી લાગે. બરાબર છે. હા, સમજાય ને? અને વિતરાગ સિવાયની વાતો હોય એ બધી આપણને સરળ લાગે. હવે શું છે તો કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. હું ડૉક્ટર સાહેબ છું એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. એ બહિર્મુખ દ્રષ્ટિમાં તમને પહેલાં તીર્થંકરો ને સ્વીકારો નહીં, અને તીર્થંકરના જ્ઞાનને સ્વીકારો નહીં. એને સિવાય બધા લોકોને તમે સ્વીકારો, એની વાત સાંભળો, એનો પરિચય રાખો, બધું જ રાખો, પણ તીર્થંકરો સ્વીકારો નહીં, એનો પરિચય પણ ના રાખો અને એનું જ્ઞાન પણ ના સાંભળો. તમારે એ તો દાદાએ તમારી બહિર્મુખ દ્રષ્ટિ હતી એ અંતર્મુખ દ્રષ્ટિ કરી દીધી કે વ્યવહાર દ્રષ્ટિથી હું ડૉક્ટર સાહેબ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા અંતર્મુખ દ્રષ્ટિ છે. પણ હજી એટલો સ્વાધ્યાય અને પુરુષાર્થ નથી થતો, એટલે પેલી ભરેલો માલ લઈને આ છે દ્રષ્ટિથી જ આપણે જોઈએ છીએ. એટલે આ સરળ વસ્તુ તમને અઘરી લાગે કે સમજાય નહીં બધી વસ્તુ. હાજી પણ ભાઈ આપણે ડૉક્ટર સાહેબ વાત સમજાય કે ના સમજાય? એટલે આ રીતે છે બધી. એટલે મારો પૂછવાનું તાત્પર્ય હતું કે આપને જ્યારે દાદાનો જ્યારે એક્સિડન્ટ થયો એ તમે દાદાના શું કહેવાય કોન્ટેક્ટમાં તો ઘણા વખતથી હતા, તો એ વખતે જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે તમને દાદાએ કીધું કે આ રીતનું આ જ્ઞાની પુરુષ થાય ને આ રીતનો આ ન્યારો નિરાળો એ દાદા ભગવાન છે, એ વખતે આપને એ દર્શન થયા ને એ વખતે દાદાએ વાત પોઈન્ટ આઉટ કરેલી? એ પહેલા અગાઉ કે પછી ક્યારેક આ વાતનો કઈ અંગુલી નિર્દેશ કે એવું કંઈ કરેલું? અચાનક જ આ બધી વસ્તુ દાદા અચાનક જ બધી વાતો કરે, અચાનક જ કરે. કઈ બી વસ્તુ હોય ને ત્યારે અચાનક હોય. સામાન્ય રીતે અમે જે પાઠશાળા શિબિરમાં ભણ્યા કે અમારા મા બાપે જે સંસ્કાર આપ્યા એમાં અમે સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિને પકડેલી નહીં. બધા માટે રિસ્પેક્ટ, વિનય, આ તે બધી જ વસ્તુ. એવી રીતે શબ્દોનો પણ નહોતા પકડ્યા અમે, કોઈ શાસ્ત્રોને કે એવા એને પણ નહોતું પકડ્યું. વાત સમજાય કે ના સમજાય? પણ એ શબ્દ દ્વારા જે રજૂઆત કરવામાં આવે એ પ્રિન્સિપલ જે છે એ વસ્તુ પકડી. વાત સમજાય ને? હાજી. અને એને જે સમજાવનારા છે એ રીતે કરવું. પણ તેમ છતાં શબ્દો નથી પકડાયા કે વ્યક્તિ નથી પકડાય બધી વસ્તુ. વાત સમજાય ને? એટલે જ્યારે તીર્થંકરો કે જ્ઞાનીઓ એ પોતે કંઈ બી વિચારતા હોય કે મન વચન કાયના વ્યવહાર હોય, એ વ્યવહારમાં કંઈ ને કંઈક એવું બોલી જ નાખે તો તરત પકડાઈ જાય, ઝીલાઈ જાય. સમજાઈ ગયું. એટલે અમારી મિસ્ટેક એ થાય કે અમે શબ્દ પકડી રાખીએ છીએ અથવા વ્યક્તિને પકડીએ છીએ. સામાન્ય રીતે એવું હોય, એ થોડું એટલું બધું એટ્રેક્શન થાય. હા, શબ્દો વધારે પકડાય, શબ્દો વધારે પકડાય અને વ્યક્તિ વધારે પકડાય. આજે આ બધું ભેદ પડ્યો છે, વ્યક્તિ પકડાય છે અને શબ્દો પકડાયા છે, એના આધારે જ છે. એટલે ભાઈ એ તો એક સામાન્ય ભાવે રજૂ કરવા માટેની વસ્તુ છે. મૂળ એમાં કહેવા શું માગે છે, સાર શું છે, એ વસ્તુ સમજવાની છે. પણ એ વસ્તુ ના સમજાય તમારે. એકદમ અઘરી લાગે કે આ ન્યારો નિરારો દાદા કે છે શું હશે, એવી રીતના એ શું દર્શન આપ્યા હશે, એટલે એવું વિચાર થાય. એટલે તમે જો જ્યારે એક્સિડન્ટ થયો, હવે આ એની પાછળ ઘણું બધું આ ધારો કે મને આ જે વાત કરી, હા, તો આજે ધારો કે તમે દાદા ભગવાન માટેનું પૂજ્યતા ને બધી વસ્તુ હોય, હાજી, અને જ્યારે આવું એક્સિડન્ટ થયેલો અને એ સ્વરૂપ જોયો તો તમે શું થાય? ગાણા થઈ જાવ, ડિપ્રેશન આવે, રડવું આવે થોડું કે દાદાને કેવું આવું થયું. હા, તમને એને બીજી રીતે લે. ધારો કે દાદાને ના લે પણ સરસ મજાની રૂપાળી પત્ની લઈને આયા હોય અને પછી દાજી જાય બળી જાય તો મોડું જોયો તો શું થાય? ચિત્રી ચડે થોડી વખત. વાત સમજાય ને? ડિપ્રેશન આવે, ગાંડો થઈ જાય. દાદા માટેનો પૂજ્યતા ને અહોભાવ હોય ને આવું જોયે તો ડિપ્રેશન આવે. હાજી. વાત સમજાય કે ના સમજાય? એટલે તારે દાદાએ કીધું કે જ્યારે મળવા ગયા ને તો કે રકમ બચી એ જ મોટો નફો છે. હા, સમજાય ને? અને તૂટ્યું તો 4 કલાક પહેલા કે, પણ કુદરતી ક્રમે કોઈ હોસ્પિટલમાં ના લઈ જાય તોય સંધાવાની પ્રક્રિયા ચાલુ જ થઈ જાય. ખોટી જગ્યાએ સંધાય. હોસ્પિટલ જાઓ તમારે તો એક્સરે કરીને ક્યાંક તૂટેલું છે એને જરા ઓપરેશન કરીને એની જગ્યાએ મૂકી દે અને પાછું પ્લાસ્ટર બાંધી દે. એટલે હલન ચલન તમારે ના થવું જોઈએ. તમારું બરાબર છે. 3 મહિને તમારે ઓકે થઈ જાય. હવે અત્યારે બધું એ ટેકનોલોજી વધી ગઈ છે, એટલે પ્લેટ નાખે છે, સળીઓ નાખે છે ને એવી રીતે કરીને કરે છે. વાત સમજાય ને? અને એવું પ્લાસ્ટર નથી બાંધતા. વાત સમજાય ને? એવું થઈ ગયું બધી વસ્તુ. એટલે કે ભાઈ આ તો 4 કલાક પહેલા તૂટ્યું હતું, બીજી ક્ષણ સંધાવાનું થાય છે, રકમ બચી જ નફો. તો જે દાદા માટેનું જે હતું ડિપ્રેશન કે એના માટેનું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય. મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થયું, આ મેં લાઈવ સાંભળેલું છે.
એ ઠાકોરભાઈના મોઢે મેં લાઈવ સાંભળ્યું કે મારા દાદાને શું થયું ગયા તો લગાવ છે વાત સમજાય કે ના સમજાય હા. આપણા હસબન્ડને થાય કે આપણા પત્નીને થાય છે તો આ બધી વસ્તુ થાય છે એટલે આત્મા તો ક્યાંય જતો રહે બરાબર છે હા. એટલે અમારું ધ્યાન બગડે નહીં એટલે અમને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય દાદાના મહાત્માને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એમને આ જરૂર નહોતું આ કહેવાની જરૂર નથી પણ ક્યારે ક્યાં દાદા માટે એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ જાય એટલે ક્યાં ને ક્યાં કુદરતને ગુનેગાર જોવે અથવા તો જેને એક્સિડન્ટ કર્યો એને ગુનેગાર જોવે અને ગવર્મેન્ટને સરકારને આ રોડો આવા છે બધા ટ્રક ચલાવે દારૂ પીને ચલાવે છે ને બધું ક્યાં ને ક્યાં જતું રહે બધી વસ્તુ એટલે એ બધી ન થાય એના માટે આ બધી વસ્તુ છે એમને આ કંઈ જરૂર નહોતું બોલવાની કરવાની જરૂર નથી બરાબર છે પણ આપણને એના માટેનો રાગ છે પ્રશસ્ત રાગ છે એટલે કેટલું બધું અંદર ચિતરાઈ જાય તો એ ન ચિતરાય માટે આ વસ્તુ કરેલી ભાવનભાઈ વાત સમજે કે ના સમજાણું સમજાણું હા. તો કે આખું જ આપણું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઉડાડી દીધું દાદાએ અદ્ભુત છે સાહેબ વાત એટલે અને પોતાની- એ તમારું બહાર ધર્મ ધ્યાન રહે અને અંદર શુક્લ ધ્યાન રહે જેવું બધાને સાંભળ્યું ત્યાં ગયા પણ તરત જ કીધું કે ચલો ભાઈ દર્શન કરીને બધા પોતપોતાના જે કામ સોંપ્યું છે એ કામે લાગી જાઓ જન્મ જયંતિ ઉજવવાની છે અઠવાડિયું 10 દિવસ જ બાકી હતા તે બધા જતા રહ્યા હવે જો બધા રહ્યા તો શું થાય જલ્દી રિકવર ના થવાય ના. એની અસરો એને હોય પથારો પાથરે એટલે બધી અસરો આવે તમારે બધી શું તો જતા રહ્યા બધા અને બધા પોતપોતાના કામે લાગી ગયા અને થયું અને જન્મજયંતિ અદ્ભુત ઉજવાઈ એ જિંદગીમાં ના ભૂલાય એટલે દાદાનું નિધિ ધ્યાસન હવે કંઈક કરવાની જરૂર ના પડે વર્તા જ કરે કોઈ પ્રસંગ આવે એટલે તરત જ આખો યાદ આવે એમને કમળામાંથી કમળી થઈ ગયેલી ને અમે આખી જોયેલી છે એ જાત્રાની આખી વ્યવસ્થા અમારા હાથમાં અહીંથી કરવાની બધી વસ્તુ અને જ્યારે આ કમળામાંથી કમળી થઈ ત્યારે ડૉક્ટરને બોલાવે તો ડૉક્ટર જ જુએ કે આ વ્યક્તિ કેવી રીતે જીવે છે જ મોટા મોટું આશ્ચર્ય છે એમ છે હા. તો બધા ગભરાઈ ગયા વડીલો ને સંગપતિ ને બધા ગભરાઈ ગયા બધા વિનંતી કરવા ગયા કે દાદા આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં તો એનએસીન પણ નથી મળતી અને જે ઘર છે એમાં બાથરૂમ સંડાસે નથી બહાર જવું પડે એમ કે બધું તો કે આપણે પ્રોમિસ આપેલું છે સકળ સંઘે એટલે આપણે જવાનું છે રસ્તામાં જતા જતા આપણો દેહ પડી જાય તો આપણે પ્રોમિસ પાડ્યું કહેવાય બધું એટલે આપણે જવાનું છે એટલે આપણે એ બાજુની તૈયારી કરો આ બધી વસ્તુ ના કરો એનએસીને નથી મળતી તો અહીંથી આપણે દવાને બધું લઈ લો ડૉક્ટરને પૂછી લો બધી વસ્તુ પણ આપણે જવાનું છે બધું એ બધું લાઈવ અમે જોયેલું છે શરીર છતાંય અશરીરી હા શરીર છતાં શરીર વિચરે સર્વજ્ઞ સર્વજ્ઞ તેને વંદન. બહુ મોટી વસ્તુ છે આ લાઈવ જોયેલું છે એટલે એ દ્રષ્ટિમાંથી જાય જ નહીં એટલે દાદાનું નિધિ ધ્યાસન તો સહેજે જ આજે જે બપોરે સિમંદર સ્વામીનું પદ ગવડાયું હતું પણ એ જે કહે ને આચાર્યથી ઉપર છે અને અર્યનથી નીચે છે એવી એ દાદાનું વર્ણન છે ને સિમંદર સ્વામીનું બે સેમ વર્ણન છે જીવતું બતાવ્યું છે નિમેશાને જે વાત કર્યું ને જીવતા આપણે જોયા દાદાને સેમ અર્યંતનું આવું છે હા સમજે આપણે જીવતા અર્યંત જોયા હા સમજે કે એટલે તમારે અર્યંત બોલવાનું છે અને એ કહે છે અમે આચાર્યથી ઉપર છે ને અર્યંત હજી થોડા નીચે છે પણ અમે દેહધારી પરમાત્મા તરીકે સ્વીકાર્યા છે અમારા મહાવીર છે એવી રીતે અમે નથી સ્વીકાર્યા અમારા કૃષ્ણ ભગવાન છે એવી રીતે અમે નથી સ્વીકાર્યા કે અમારા રામ છે એવી રીતે કે અમારા આ અલ્લાહ છે કે ખુદા છે એવી રીતે નથી સ્વીકાર્યા દેહધારી પરમાત્મા તરીકે સ્વીકાર્યા છે હા સમજે અને જીવતા ભગવાન મને મળ્યા છે આ કૃપા સીધી ઉતરી જાય આપણે આ ભક્તિ આવી રીતે કરવાની છે ભાઈ વાત સમજાય કે ના સમજાય આ નિધિ ધ્યાસન સહેજા છે જ રે જેનું નિધિ ધ્યાસન કરે એવા થઈ જાય મને નિર્દેશન એટલે ફોટો ગોખવાનું સમજાણું હતું કે ફોટો આંખ બંધ કરીને ઘડી ઘડી જો કરવાનું છે કેમ છે ને આંખ બંધ કરીને લખો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી નમસ્કાર કરું છું એ રીતના એટલે મને એવો ખ્યાલ હતો કે નહીં એટલે આંખ બંધ કરો એટલે દાદાનો ફોટો દેખાવો જોઈએ એટલે ટિકિટ જોઈને પછી આંખ બંધ કરી એવી જાતનું તો કે એક અલગ અલગ પ્રયોગો છે એટલે અમે આજે બપોરે કરાય છે અલગ અલગ પ્રયોગ છે કોઈ પણ રીતે ચિત્તની હાજરી જોઈએ અને ચિત્તની હાજરીને જ ચિત્ત શુદ્ધિ કહેવાય આત્મા ક્યારે અશુદ્ધ થયો નથી અને આત્માને શુદ્ધ કરવાનું નથી પણ અનંત ચિત્ત થઈ ગયું તું વાત સમજાય કે ના સમજાય દાદાએ જ્ઞાન આપ્યું ત્યારે એક ચિત્ત થયું અને પછી એક કલાક જ રહે છે અને પછી તમારે એ અનંતમાંથી અનેક ઉપર આવે છે હવે અનેક આવ્યું એટલે પછી તમારો નિવેડો આવશે
પણ અનંત હશે તો એમાં નિવડો નહીં આવે તમારે. નહીં આવે. એ દાદાએ કેટલી મોટી કૃપા કરી આપણી. ખરેખર એટલે ટૂંકમાં તમે દર્પણ સામે ઉભા રહ્યા તો તમારે ડોક્ટર સાહેબ કેટલા દેખાય? એક જ દેખાય ને, એક જ દેખાય. અને દર્પણના 1,00,000 ટુકડા થઈ ગયા તો કેટલા દેખાય ડોક્ટર સાહેબ? લાખ દેખાય, દરેક ટુકડામાં એક દેખાય. તો એ લાખ છે જે દર્પણમાં દેખાય જે છે કે ખરેખર નથી? નથી, રિફ્લેક્શન એ છે, પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે. હા, આ સમજાય ને? અને બિંબ જુદું છે. બિંબ જુદું આ છે. જુદું પડી ગયું. ન્યારા ને નિરાળા એવી રીતે થઈ ગયા તમારે બધી વસ્તુ. હવે આપણે પ્રતિબિંબ ને બિંબ કહીએ છીએ તો પછી ત્યાં આગળ ત્યાં કાચું પડે છે તમારે. કાચું પડે. હા, બરાબર છે. પણ એમને આ પ્રતિબિંબ ને પ્રતિબિંબ તરીકે જોયું એટલે જ્ઞેને જ્ઞેય તરીકે જોયું એટલે પોતે જ્ઞાતા થઈ ગયા. દ્રશ્યને દ્રશ્ય તરીકે જોયું એટલે પોતે દ્રષ્ટા થઈ ગયા. હા, સમજે ને? પણ આ હું ડોક્ટર સાહેબ છું, હું ભાવિનભાઈ છું, તો જ્ઞેને જ જ્ઞાતા કહેતા હતા, જ્ઞેનેશ જ્ઞાતા. દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા. એટલે આ 4 ગતિને 84 લાખ વિધિના કપડા બની ગયા. બરાબર છે. હા, આ જ્ઞેને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. દ્રશ્યને દ્રશ્ય કીધું એટલે તમે દ્રષ્ટા થઈ ગયા. એટલે 1,00,000 જે ડોક્ટર સાહેબ છે એ છે જ નહીં, છે જ નહીં. એ પ્રતિબિંબ છે. તો આ તમને જે દેખાય છે ડોક્ટર સાહેબ, એ બિંબ છે કે પ્રતિબિંબ છે? પ્રતિબિંબ છે જે દેખાય છે. પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ બિંબથી બનેલું છે કે પ્રતિબિંબથી બનેલું છે? બિંબથી બનેલું છે. બિંબથી બનેલું છે. તો બિંબ એક હોય કે અનંત હોય? એક જ હોય. એક જ હોય. તો હવે પ્રતિબિંબને તમે ક્યારે બિંબ કહેશો ખરા? ના, નહીં કહો. એટલે બિંબને જ બિંબ કીધું એટલે શું થઈ ગયું? જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ચાલુ થઈ ગયો. બિંબ. બિંબને બિંબ કીધું એટલે દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ચાલુ થઈ ગયો. એટલે આ જે માન્યતાઓ છે એ બધી પ્રતિબિંબમાં છે ને બિંબમાં તો નથી. હા, માન્યતા બધી પ્રતિબિંબ છે. પણ આમ કેવું છે? પણ એના આધારે જીવીએ છે કે આ મારું આટલું તો હોવું જોઈએ, હું ડોક્ટર છું તો મારે આમ તો પ્રેક્ટિસ કરવી જ જોઈએ, કે આવી રીતના લોકો જોડે વાત તો કરવી જ જોઈએ. જે માન્યતા છે ને એ કેવું છે કે હું ભાવિનભાઈ છું એ માન્યતા છે. એટલે એ બિંબ થયું. હાજી. અને પછી બિંબના આધારે પ્રતિબિંબ બને છે. હા. હા, સમજે ને? અને વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવિનભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી ભાવિનભાઈ છું તો એ પણ બિંબ થયું. તમે 4 ગતિને 84 લાખ યોનિઓથી મુક્ત થઈ ગયા અને પંચમ ગતિ ખુલ્લી થઈ જશે. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. તો આ બિંબ થયું તમારે. એ પ્રમાણે પ્રતિબિંબ બનશે તમારું. એટલે બધી માન્યતા ઉડી ગઈ તમારી. માન્યતાઓ. પણ તેમ છતાંય અનંત અવતારનો દેહાદ્યાસ છે. 5મા આરાના જીવો છે. તીર્થંકરોના ટાઈમે પણ હતા જ. વાત સમજાય કે ના સમજાય? પણ બધા તીર્થંકર મોક્ષે જતા ને આપણે અહીં રખડી પડ્યા છે. એટલે એટલી બધી રોંગ માન્યતાઓ છે. અને માન્યતાને જ આપણે આત્મા કહીએ છીએ. અને એના આધારે રાગ દ્વેષ ને ક્રોધમાનમાં લોભ થાય છે. અને લડાઈઓ ને દ્વંદ ને બધું ઊભું થાય છે. મત ઊભો થાય છે, મતભેદ થાય છે, મનભેદ થાય છે, તનભેદ થાય છે. આ બધી માન્યતાઓમાંથી મુક્ત કરી દીધા છે. સત્સંગનો ભેડો આવશ્યક છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે તમે એક્ઝેક્ટ સત્સંગ ક્યારે એ કરી શકો? તમને જ્યારે એવું ડિસિઝન આવશે કે એક પલનું જ આયુષ્ય છે તો તમે અક્રમ વિજ્ઞાનને સમજી શકશો. નહીં કરતો હજી છે, હજી છે, હજી છે, હજી છે એવી રીતે રહેશે તમારું. સાચી વાત છે. પણ તમારું એક પલનું આયુષ્ય છે એવી રીતે સમજાશે તો પછી ફટ 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 અક્રમ વિજ્ઞાન સમજાવવા માંડશે. ફટ 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 બધી જે માન્યતાઓ છે, માન્યતામાંથી જે સુખ માન્યું છે એમાંથી બહાર નીકળી જશે. બરાબર છે. ભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? થયું સાહેબ, સમાધાન થયું. બોલો, પૂછો. જય સચ્ચિદાનંદ. બોલો. 5 મિનિટ છે, કીર્તન ભક્તિ આ કરી. કીર્તન ભક્તિ બોલાવો. જય સચ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેન્દ્ર બેસી જા ઢોલક પર. દાદા બગ વાનના અસીમ જય જય કાર દાદા ભગવાનના
જયકારો. અસીમ જય જય કારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો